સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપની પોતાની ગુજરાતી ચેનલ ભક્તિ સંધ્યામાં। મિત્રો, જો હું તમને કહું કે તમારા ઘરમાં પડેલી એક સામાન્ય સુકાયેલી તુલસીની લાકડી તમારી કિસ્મત બદલી શકે છે, તમને કર્જમાંથી બહાર કાઢી શકે છે, તમારા ઘરમાં પૈસા રોકી શકે છે અને ધીમે ધીમે તમને ધનવાન બનાવી શકે છે, તો શું તમે માનશો? ના, કદાચ તમે નહીં માનો, કારણ કે આજના સમયમાં લોકો દરેક વાતને મજાક સમજે છે, પરંતુ સત્ય એ છે કે જે વસ્તુઓ સૌથી સામાન્ય દેખાય છે તે જ ઘણી વખત સૌથી શક્તિશાળી હોય છે। અને મિત્રો, તુલસી કોઈ સામાન્ય છોડ નથી, તે એક શક્તિ છે, એક ઉર્જા છે, એક એવું માધ્યમ છે જે સીધું તમારા જીવન પર અસર કરે છે। મિત્રો, આજે હું તમને એક એવું રહસ્ય જણાવવાનો છું કે જે બહુ ઓછા લોકોને ખબર છે, અને જેમણે તેને યોગ્ય રીતે અપનાવ્યું છે તેણે પોતાના જીવનમાં ચોક્કસ ફેરફાર અનુભવ્યો છે। પણ ધ્યાન રાખજો, આ કોઈ જાદુ નથી, આ એક નિયમ છે, એક પ્રક્રિયા છે જેને યોગ્ય રીતે કરવી જરૂરી છે, નહીં તો તેની કોઈ અસર નહીં થાય। હવે ધ્યાનથી સાંભળો અને વચ્ચે ધ્યાન ભટકવા ન દો, કારણ કે હું જે કહેવા જઈ રહ્યો છું તે તમને કદાચ બીજે ક્યાંય જાણવા નહીં મળે। મિત્રો, સૌ પ્રથમ સમજવું જરૂરી છે કે તુલસીને એટલું વિશેષ કેમ માનવામાં આવે છે। તુલસીને માત્ર એક છોડ જ નહીં પણ દેવીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે। જ્યાં તુલસી હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી, ત્યાંનું વાતાવરણ આપોઆપ શુદ્ધ થવા લાગે છે। પરંતુ એક વાત બહુ ઓછા લોકોને ખબર હોય છે કે તુલસીની સુકાયેલી લાકડીઓ એટલે કે જે ડાળખી સુકાઈ જાય છે તેમાં પણ એટલી જ શક્તિ રહેલી છે। ઘણી વખત તો તે વધુ અસરકારક બની જાય છે। શા માટે? કારણ કે જ્યારે તુલસી સુકાય છે ત્યારે તેની ઉર્જા સ્થિર થઈ જાય છે અને લાંબા સમય સુધી તે કાર્ય કરે છે। હવે સમસ્યા શું છે? લોકો તુલસી સુકાઈ જાય પછી તેને ફેંકી દે છે, અને અહીં તેઓ સૌથી મોટી ભૂલ કરે છે, કારણ કે જે વસ્તુમાં તમારી કિસ્મત બદલવાની શક્તિ હતી તેને તો તમે કચરામાં ફેંકી દીધી। તમે જોયું જ હશે કે જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય છે ત્યારે લોકો તેને કાઢીને ગમે ત્યાં ફેંકી દે છે। કેટલાક લોકો તો તેને પગ નીચે પણ આવવા દે છે। આ બહુ મોટી ભૂલ માનવામાં આવે છે। આવું કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા ધીમે ધીમે ઓછી થવા લાગે છે। ઘરમાં પૈસા આવે છે પરંતુ ટકતા નથી, કામ બનતા બનતા અટકી જાય છે, મન અશાંત રહે છે, અને પછી લોકો કહે છે કે અમારી કિસ્મત ખરાબ છે। હકીકતમાં કિસ્મત ખરાબ નથી હોતી, આપણે પોતે જ પોતાની ઉર્જાને ખરાબ કરી દઈએ છીએ। જ્યારે પણ તમારા ઘરની તુલસી સુકાઈ જાય ત્યારે સૌ પ્રથમ તેને સન્માનપૂર્વક બહાર કાઢો। ધ્યાન રાખજો કે તેને તોડવાની નથી, ધીમેથી આખો છોડ બહાર કાઢવો। હવે સુકાયેલી લાકડીને ફેંકવાની નથી, તેના નાના નાના ટુકડા કરી લો, પરંતુ ટુકડા કરતી વખતે મનમાં એક ભાવ એવો રાખજો કે આ કોઈ સામાન્ય લાકડી નથી, આ એક ઉર્જા છે। હવે આ ટુકડાઓને એક સ્વચ્છ કપડામાં બાંધી લો અને આ કપડાને તમારા ઘરના એ સ્થળે રાખો કે જ્યાં તમે પૈસા રાખો છો, અથવા જ્યાં તમારો મહત્વપૂર્ણ સામાન રાખેલો હોય। હવે તમે વિચારી રહ્યા હશો કે આનાથી શું થશે? તો સમજો કે જ્યારે તમે આ સુકાયેલી તુલસીની લાકડીને તમારા ધનના સ્થાન પાસે રાખો છો ત્યારે તે ધીમે ધીમે ત્યાંની ઉર્જાને સ્થિર કરવાનું શરૂ કરે છે। પૈસા જે પહેલાં આવતા અને તરત જ જતા રહેતા હતા, હવે ધીમે ધીમે ટકવા લાગે છે, ઘરના બિનજરૂરી ખર્ચ ઓછા થવા લાગે છે, અને જે કામો અટકેલા હતા તે પણ ધીમે ધીમે પૂર્ણ થવા લાગે છે। પણ મિત્રો, ધ્યાન રાખજો, આ કોઈ એક દિવસની રમત નથી, આ ધીમે ધીમે અસર કરે છે। હવે અહીં એક ખૂબ જ મહત્વનો નિયમ છે। જો તમે એવું વિચારીને આ કરો છો કે બસ આ કરી લીધું અને કાલથી જ પૈસાનો વરસાદ શરૂ થઈ જશે, તો આ કામ નહીં કરે, કારણ કે આ લાલચથી નહીં પરંતુ શ્રદ્ધા અને સમજણથી કાર્ય કરે છે। તમારું મન સ્વચ્છ હોવું જોઈએ, તમને આ પ્રક્રિયા પર વિશ્વાસ હોવો જોઈએ।
જો તમારી પાસે સુકાયેલી તુલસીની લાકડી હોય તો તમે તેને તમારા પૂજાના સ્થાનમાં પણ રાખી શકો છો, પરંતુ સીધી નહીં. એક નાનું લાલ કપડું લો, તેમાં તુલસીની લાકડી રાખો અને તેને પૂજાના સ્થાનમાં એક ખૂણામાં મૂકી દો. એનાથી શું થશે? તમારા ઘરની આધ્યાત્મિક ઉર્જા વધશે અને તમારું મન સ્થિર બનશે. જ્યારે મન સ્થિર બને છે ત્યારે નિર્ણય સાચા લેવાય છે, અને જ્યારે નિર્ણયો સાચા લેવાય છે ત્યારે પૈસા અને સફળતા ધીમે ધીમે જીવનમાં આવવા લાગે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આટલું સરળ છે તો દરેક વ્યક્તિ અમીર કેમ બની જતી નથી? કારણ કે લોકો વચ્ચે જ આ પ્રક્રિયા છોડીને ચાલ્યા જાય છે, અથવા તો પછી ખોટી રીતે કરે છે. કેટલાક લોકો મજાકમાં કરે છે, કેટલાક લોકો વિશ્વાસ વગર કરે છે, અને કેટલાક લોકો તો માત્ર સાંભળીને જ આગળ વધી જાય છે. સૌ પ્રથમ તમારા ઘરની તુલસીને ધ્યાનથી જુઓ. જો તે સુકાઈ ગઈ હોય તો તેને સન્માનથી સાચવો, તેને ફેંકી ન દો, અને જે રીત મેં તમને જણાવી છે તેને યોગ્ય રીતે અપનાવો. ધીમે ધીમે તમે પોતે જ તમારા જીવનમાં ફેરફાર અનુભવશો. દરેક કાર્યનો એક યોગ્ય સમય હોય છે, અને જો યોગ્ય સમયે કરવામાં આવે તો તેનો પ્રભાવ અનેક ગણો વધી શકે છે. તુલસીની સુકાયેલી લાકડીના આ ઉપાય માટે સૌથી અસરકારક દિવસ ગુરુવાર અને શુક્રવાર માનવામાં આવે છે. ગુરુવાર જ કેમ? કારણ કે આ દિવસ જ્ઞાન, વિકાસ અને સમૃદ્ધિ સાથે જોડાયેલો માનવામાં આવે છે. અને શુક્રવાર કેમ? કારણ કે આ દિવસ સુખ, શાંતિ અને માતા લક્ષ્મી સાથે જોડાયેલો માનવામાં આવે છે. હવે રીત શું છે? આ બે દિવસમાંથી કોઈ પણ એક દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો અને તમારા મનને શાંત કરો. હવે તે સુકાયેલી તુલસીની લાકડીને તમારા હાથમાં લો, આંખો બંધ કરો અને થોડા ક્ષણો માટે માત્ર એક જ ભાવ રાખો કે તમારા જીવનમાં સ્થિરતા આવી રહી છે. આ નાની પ્રક્રિયા તમારા મન અને તે ઉર્જા વચ્ચે એક જોડાણ બનાવે છે. તમે આ લાકડીને જ્યાં રાખો છો તે દિશા પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. જો તમે તેને તમારા ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખો છો તો તેનો પ્રભાવ સૌથી સારો માનવામાં આવે છે. ઉત્તર દિશાને ધન અને અવસરોની દિશા માનવામાં આવે છે, અને પૂર્વ દિશાને ઉર્જા અને નવી શરૂઆતની દિશા માનવામાં આવે છે. જો તમે તેને ખોટી દિશામાં મૂકી દો તો તેની અસર ઓછી થઈ શકે છે. તેથી તેને ગમે ત્યાં મૂકી દેવાની ભૂલ ન કરશો. જ્યારે આ ઉપાય ધીમે ધીમે અસર કરવાનું શરૂ કરે છે ત્યારે સૌથી પહેલાં તમારા ખર્ચમાં ફેરફાર દેખાવા લાગે છે. બિનજરૂરી ખર્ચ આપોઆપ ઓછા થવા લાગે છે. એવા ખર્ચ જે પહેલાં વારંવાર થતા હતા તે ઓછા થવા લાગે છે. પછી તમને નાના નાના અવસરો મળવા લાગે છે જેને તમે પહેલાં કદાચ અવગણતા હતા, અને ધીમે ધીમે તમારી આવકના નવા રસ્તાઓ ખુલવા લાગે છે. આ બધું એકદમથી થતું નથી, પરંતુ તેના સંકેતો મળતા રહે છે. જો તમે આ ઉપાય શરૂ કર્યો હોય અને વચ્ચે જ લાકડીને વારંવાર અહીંથી ત્યાં ખસેડવા લાગો અથવા તેની જગ્યા બદલતા રહો તો તેની અસર ઓછી થઈ શકે છે, કારણ કે ઉર્જાને સ્થિર થવા માટે સમયની જરૂર હોય છે. જો તમે દર 2 દિવસે તેને હલાવતા રહેશો તો તે સ્થિર થઈ શકશે નહીં. તેથી એકવાર જ્યાં મૂકી હોય તેને ત્યાં જ રહેવા દો. હવે પ્રશ્ન એ થાય કે તેને કેટલા સમય સુધી રાખવી? તેનો કોઈ સમય નક્કી નથી. તમે તેને ત્યાં સુધી રાખી શકો છો જ્યાં સુધી તમને પોતાને એવો અનુભવ ન થાય કે વસ્તુઓમાં ફેરફાર આવી રહ્યો છે. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, જો લાકડી સંપૂર્ણ રીતે ખરાબ થઈ જાય અથવા તૂટીને વિખેરાવા લાગે તો તેને સન્માનપૂર્વક કોઈ છોડ પાસે અથવા જમીનમાં દાટી દો, અને પછી જરૂર હોય તો નવી સુકાયેલી તુલસીની લાકડીનો ઉપયોગ કરો. હવે સૌથી મહત્વની વાત સમજજો, આ આખો ઉપાય માત્ર લાકડી વિશે નથી, આ તમારા મન વિશે પણ છે. જો તમારું મન સતત ડર, ચિંતા અને નકારાત્મક વિચારોથી ભરેલું રહેશે તો કોઈ પણ ઉપાય યોગ્ય રીતે અસર કરી શકશે નહીં. પણ જો ધીમે ધીમે તમારા મનને સ્થિર બનાવશો અને સકારાત્મક વિચારશો તો આવી નાની નાની બાબતો પણ મોટો પ્રભાવ પેદા કરી શકે છે. હવે જો તમે આને વધુ મજબૂત બનાવવા માંગતા હો તો એક નાની આદત પણ ઉમેરી શકો છો. દરરોજ સવારે જ્યાં તમે તુલસીની લાકડી રાખી છે ત્યાં એકવાર નજર કરો અને મનમાં એક વાક્ય બોલો, મારા જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ આવી રહી છે. આ સાંભળવામાં ભલે નાનું લાગે છે, પરંતુ તેનો પ્રભાવ ઘણો ઊંડો હોઈ શકે છે. જો તમે બધું યોગ્ય રીતે કર્યું હશે તો ધીમે ધીમે તમને કેટલાક ફેરફારો દેખાવા લાગશે.
તમારું મન પહેલાં કરતાં વધુ શાંત બનશે, નિર્ણય લેવાની ક્ષમતા વધશે, ઘરમાં બિનજરૂરી તણાવ ઓછો થશે અને સૌથી મહત્ત્વની વાત, તમને એવું લાગવા લાગશે કે તમારા વસ્તુઓ તમારા પક્ષમાં જવા લાગી છે. હવે ધ્યાનથી સાંભળો, કારણ કે દરેક વસ્તુ દરેક વ્યક્તિ માટે નથી હોતી. કેટલાક લોકો એવા હોય છે જેમને આ ઉપાય કરવો જોઈએ નહીં, અથવા ઓછામાં ઓછું પહેલાં પોતાને તૈયાર કરવા જોઈએ. પહેલાં એવા લોકો જે દરેક વાતને મજાક માને છે અને માત્ર અજમાવવા માટે જ કરે છે, સમજ્યા વગર અને ધ્યાન આપ્યા વગર. આવા લોકો માટે આ માત્ર એક સુકાયેલી લાકડી જ રહેશે, તેનાથી વધુ કંઈ નહીં. બીજા એવા લોકો જે ખૂબ જ ઉતાવળિયા હોય છે અને દરેક વસ્તુનું તરત જ પરિણામ ઈચ્છતા હોય છે. જો તમે દરરોજ એ જોતા રહેશો કે શું બદલાયું અને શું નથી બદલાયું, તો તમે જાતે જ તમારા પરિણામને અટકાવી દેશો. ત્રીજા એવા લોકો જે પોતાના ઘરની ઉર્જાને જાતે જ ખરાબ કરે છે, એટલે કે ઘરમાં સતત ઝઘડા, નકારાત્મક વાતો અથવા બીજાઓ માટે ખોટી ભાવનાઓ રાખે છે. આવા વાતાવરણમાં કોઈ પણ સકારાત્મક ઉપાય યોગ્ય રીતે અસર કરી શકતો નથી. જો તમે તુલસીની સુકાયેલી લાકડીને સન્માન વગર રાખો છો અથવા તેને ગંદી જગ્યાએ મૂકી દો, તો તેની અસર ઓછી થઈ શકે છે. તેથી હંમેશા ધ્યાન રાખો કે જ્યાં પણ તેને રાખો તે જગ્યા સ્વચ્છ અને શાંત હોવી જોઈએ. તમારા ઘરનું વાતાવરણ જ સાચો આધાર છે. જો ઘરમાં રોજ સવારની સફાઈ થાય, થોડું શાંતિભર્યું વાતાવરણ રહે અને લોકો એકબીજા પ્રત્યે સન્માન રાખે, તો આ પ્રકારના ઉપાય વધુ અસરકારક માનવામાં આવે છે. પરંતુ એક મહત્વની વાત સમજવી જરૂરી છે. આ ઉપાય કોઈ જાદુ નથી કે કોઈ વસ્તુ રાખતા જ પૈસાનો વરસાદ શરૂ થઈ જશે. મહેનત, સમજદારી અને યોગ્ય નિર્ણયો હંમેશા જરૂરી રહે છે. તુલસીની સુકાયેલી લાકડી અહીં એક પ્રતીક અથવા શ્રદ્ધા સાથે જોડાયેલી બાબત પણ હોઈ શકે છે. જીવનમાં સાચો બદલાવ ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાની વિચારસરણી, આદતો અને કાર્ય કરવાની રીતમાં સુધારો કરે છે. જો તમારું મન શાંત હોય, વિચાર સકારાત્મક હોય અને તમે યોગ્ય દિશામાં સતત પ્રયત્ન કરતા રહો, તો ધીમે ધીમે પરિવર્તન પણ અનુભવાઈ શકે છે. અંતમાં બદલાવ હંમેશા ત્યાં જ આવે છે જ્યાં સમજણ અને વિશ્વાસ સાથે કર્મ પણ જોડાયેલું હોય. આ વિડીયો આપણે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરીને તમારા મિત્રો અને પરિવારમાં શેર કરો, જેથી બીજાને પણ લાભ મળે અને તમને પણ પુણ્ય મળે. અને હા મિત્રો, જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો વહાલા દર્શક મિત્રો, ફરીથી મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. ધન્યવાદ. રાધે રાધે.